ક્રિયાની હાજરીમાં મનન કરે એટલું બધું દ્રઢ ન થાય. આપણે કથા સાંભળતી હોય ને, કથા અત્યારે ચાલુ હોય ને ત્યારે સાંભળીએ, એ કથા એટલી બધી દ્રઢ ન થાય. પણ કથાની ગેરહાજરીમાં કથા શું આવી એ આપણે મનન કરીએ તો દ્રઢ થાય, એ આપણા જીવમાં ઉતરે. એવી રીતે કોઈ પણ ક્રિયા કરતા હોય ત્યારે આપણે એ ક્રિયાના કરતા માનીએ, એ એટલું બધું આપણા જીવમાં કર્તૃત્વ ઊંડું ન ઉતરે. એ સહજ સ્વાભાવિક છે. ખાતો હોય ત્યારે પોતાને ખાતો હોય એમ માને, હાલતો હોય ત્યારે હાલતો માને, બેસતો હોય ત્યારે બેઠો માને, એ સહજ છે. પણ કથા કરતો હોય ત્યારે હું કથા કરું છું એમ માને, પણ હાલતા ચાલતા હોતી હું તો વક્તા જ છું. મારે પ્રોટોકોલમાં રહેવું જોઈએ. એટલે એ કર્તૃત્વ એને નડે છે. મહારાજે એવું કીધું કે પંચ વિષય ભોગવતા હોય એ એટલા જન્મ મરણના કારણ થતા નથી. પણ ક્યાં પંચ વિષય જન્મ મરણના કારણ થાય છે? ભોગવી લીધા પછી એને યાદ કરી રાખે, બહુ સારું હતું, બહુ સારું હતું. એ એને જન્મ મરણનું કારણ બને. ભોગવતો હોય ત્યારે તો હવે એવું માને છે કે ભાઈ હું જોઉં છું, હું સાંભળું છું, હું ખાઉં છું, પીવો છું, સૂતો છું, એવું માને. તો એવું તો ભગવાનના મુક્તો હોય ને એ હોતે માને એવું કરે. મહારાજે કીધું નારદાદિક જે સિદ્ધ પુરુષો છે એ ઘણા કાળ સુધી સમાધિમાં રહે છે. પછી સમાધિમાંથી જાગે અને સામાન્ય માણસની જેમ પંચ વિષય ભોગવે છે. પણ સામાન્ય માણસની જેમ મનન કરતો નથી. સામાન્ય માણસ છે એ મનન જ જાજુ કરે છે, અને એ મનન એને જીવમાં ઉતરી જાય છે, એટલે એને બંધનરૂપ